ભાભી આ શું છે? અરે ચલો બહાર કેમ ઊભા છો? ચલો ઘરમાં. તમન્નાઓ આ શું કાળું પાણી? શકનમાં તો પાણી લાલ હોય ને? કાકા એટલું તો અમને પણ ખબર છે, પણ શુકનમાં અહીંયા તો અપશુકન થઈ ગયા ને. આપણા ઘર ઉપર આટલું મોટું કલંક લાગ્યું છે. તમન્નાઓ શું બોલો છો? એનું ભાન છે? હા કાકા, ભાન છે. અને ભાભી છે ને સાચું જ કહી રહ્યા છે. અને અમને લોકોને એ પણ ખબર છે કે તમે છે ને આ કંકુડીનો જ પક્ષ લેવાના છો. પણ તમે એ વાત ન ભૂલો કે દર વખતે તમે કયો એ સાચું થઈ જાય જરૂરી નથી. આ કંકુના લીધે આપણા જોશી પરિવારનું નાક કપાયું. જોશી પરિવાર ઉપર કાળી ટીલી લાગી ગઈ. ને એમ પણ આ કંકુડીએ ઘરમાં 3 વખત તો કંકુ પગલા કરી જ લીધા છે ને. તો હવે આ વખતે ઘરમાં આવવું હોય ને તો આ કાળા પાણીમાં પગલા પાડીને આવવું પડશે. લો આવ. કાકા, કંકુ જે જગ્યાએ જઈને આવી છે ને ત્યાં જનારા લોકોના તો કર્મ જ એવા હોય કે એનું મોઢું કાળું થઈ જાય. હા, અને પાડ માનો અમે એવું કાંઈ નથી કરી રહ્યા. અમે તો ખાલી એટલું જ કરી રહ્યા છીએ કે આ કાળા પાણીમાં પગલા પાડીને ઘરમાં આવે ને તો બધાને ખબર પડી જાય કે આ કંકુ પાછી ઘરમાં આવીને આખા ઘરને કલંકિત કરી નાખ્યું છે. એટલે જો હવે કંકુને ઘરમાં પાછું આવવું હશે તો આ કલંકના પગલા જ ઘરમાં પાડવા પડશે. ભાભી તમે તમારી મર્યાદા વટાવી રહ્યા છો. શ્રીભાઈ, મર્યાદા અમે લોકો નહીં, તમે ને તમારી કંકુડી ચૂકી ગયા છો. અને તમે બહુ સાચા હો ને તો કયો ને તમે કંકુડીને ક્યાંથી લઈને આવ્યા? કેમ હવે કેમ ચૂપ થઈ ગયા? કહેવું નથી કે કહેવા જેવું કંઈ છે જ નહીં. તમને ખબર છે કે કંકુ મુંબઈમાં હતી અને ત્યાં ક્યાં હતી મુંબઈમાં? પણ કયો એ લ્યો આ તો ચૂપ થઈ ગયા. તમને ખબર નથી કંકુડી ક્યાં હતી કે તમારે કેવું નથી? કંકુ મુંબઈમાં હતી અને એની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને એટલે. હળ ખોટું કાકા, આટલું બધું ખોટું બોલવાનું? તમે કહું કંકુડી ક્યાં હતી? આ જુઓ. કાકા, હજી વધારે પુરાવાની જરૂર છે કે કંકુ ક્યાં હતી. કે હવે તમે સ્વીકારી લીધું કે કંકુડી અપવિત્ર થઈ ગઈ છે? હે ઓ કાકા, તમને ખબર છે આ જે ફોટા છે ને એ બધા જોઈને અને આ કંકુડી ક્યાં હતી એની ખબર પડી ને તો પ્રિયાબેનના કોલેજમાં એમનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું. પાડ માનો અમે આની સાથે એવું કંઈ નથી કરી રહ્યા. અને મારું ચાલે ને તો કંકુડીનું મોઢું કાળું કરીને આખા ગામમાં ફેરવું. ભાભી શ્રીભાઈ, અવાજ ઊંચો કરવાથી સત્ય બદલાઈ નથી જવાનું. આ ઘર મંદિર છે. મારા મમ્મી પપ્પાએ આ ઘર મંદિરની જેવું બનાવ્યું છે. એવું કોણ કહેતું હતું? તમે જ કહેતા હતા ને? તો તમારી જાણ ખાતર ઘરને મંદિર ત્યારે કહેવાય જ્યારે એની અંદર પવિત્ર સ્ત્રીઓ રહેતી હોય. જો પવિત્ર સ્ત્રીઓ રહે ને તો જ એને મંદિર કહેવાય. તો શ્રીભાઈ, તમે જ કહો ને આ કંકુડી જ્યાં રહેતી હતી એ જગ્યા પવિત્ર હતી?
એને ત્યાં પવિત્ર કોઈ રહેવા દીધી હશે? કયો હવે તમે આ કંકુડિયા ઘરને મંદિર જેવું પવિત્ર રાખશે હવે હે? કંકુ, તારે આ ઘરમાં આવવું જ ન જોઈએ. હા, કંકુડી માટે હવે આ ઘરમાં જગ્યા ન. હા, જા તું જા ત્યાં. કોણ રોકશે કંકુ? પવિત્રતાની વાતો એ લોકો કરે છે જેમના મન કાળા છે. એ બધું મારે અત્યારે નથી કહેવું. જ્યોતિ વહુ, તમન્ના વહુ, તમે આ તાસીરો બંધ કરો અને કંકુને ઘરમાં આવવા દો. કંકુ ઘરમાં નહીં આવે. કાકા, અત્યાર સુધી અમે 2 હતા, હવે અમે 3 જણા છીએ કે જે આ લોકોને આવવા માટે ના પાડી. શ્રીભાઈ, ભૂલ તમારી જ છે. તમને ખબર હતી કે આ સ્ત્રી અપવિત્ર છે તો તમારે એને લઈને ઘરમાં આવાય જ નહીં. હા, અને રસિકપુરામાં જ રહેવા દેવાની હતી. હવે તો એ જ એનું ઘર થઈ ગયું ને. હે, બરાબર કે નહીં? બસ ભાભી, બસ. તમે શું બોલો છો એનું ભાન છે? હા, બરાબર ખબર છે કાકા. ને કાકા, નાના મોઢે મોટી વાત, પણ એટલું તમને કહી દઉં કે આ બધાનો વિરોધ તમારે જ કરવાનો હોય. તમારે જ પહેલા કહેવાનું હોય ને ધ્યાન રાખવાનું હોય કે કંકુડી જો હવે ઘરમાં પાછી આવશે ને તો ઘરનું ધનોત પનોત વળી જશે. અરે આખા ગામમાં થૂ થૂ થઈ જશે. અરે પ્રિયાબેનને કોઈ છોકરો હાથ નહીં દે. એવું કંઈ નહીં થાય. તમે જરા વિચાર કરો, કંકુ આ ઘરની દીકરી છે, ઘરની વહુ છે, તો આ ઘરમાં નહીં આવે તો ક્યાં જશે? બેટા તું રડ દે. કંકુ, નાનાજી કાકા, કંકુ સાવ સાચું કહું છું. આમાં મારી કોઈ ભૂલ નથી. મેં કાંઈ એટલે કાંઈ નથી કર્યું. અને તમન્ના ભાભી, તમે કહો ને એના સોગન ખાઈને કહું છું, મેં સાચે કાંઈ એટલે કાંઈ નથી કર્યું. માવડીના સોગન સાચે. હું તો ત્યાં મારી ઇન્સાની પણ નહોતી ગઈ. એ તો એ લોકો મને છેતરીને લઈ ગયા હતા. એક મિનિટ, તું ત્યાં ગઈ હતી ને? દે જવાબ. ગઈ હતી ને તું ત્યાં? અત્યાર સુધી તું ત્યાં જ હતી ને? અરે હા કે ના તો બોલ. હતી ને.